માંગરોળમાં કુલ 4 જિલ્લા પંચાયતની બેઠકો તથા 20 તાલુકા પંચાયતની બેઠકોની માંગરોળ કોલેજ ખાતે મતગણતરી કરવામાં આવી હતી। માંગરોળમાં કુલ 4 જિલ્લા પંચાયત સીટો તથા 20 તાલુકા પંચાયતની સીટોનું માંગરોળ કોલેજ ખાતે મતગણતરી થયેલ, જે સવારે 9 કલાકે ગણતરી શરૂ કરવામાં આવી। પ્રથમ મકતુપુર જિલ્લા પંચાયત તેમજ તેની નીચે આવતી તાલુકા પંચાયતોની ગણતરી હાથ ધરવામાં આવી હતી, જેમાં કોંગ્રેસ જિલ્લા પંચાયતોની કુલ 3 બેઠકો, જેમાં માંગરોળ, આંજી વિસ્તાર, મકતુપુર જિલ્લા પંચાયત તથા સીલ જિલ્લા પંચાયત એમ કુલ 3 સીટો ઉપર કોંગ્રેસે વિજય હાંસલ કર્યો હતો, જ્યારે ભાજપે 2 સીટ જે મેખડી જિલ્લા પંચાયતની સીટમાં દેવાભાઈ માલમે જાળવી રાખી હતી। ત્યારબાદ તાલુકા પંચાયતની કુલ 20 સીટોમાંથી કોંગ્રેસ દ્વારા 12 સીટો ઉપર વિજય મેળવ્યો હતો, જ્યારે ભાજપે 7 તથા અપક્ષ 1 દ્વારા વિજય મેળવાયો હતો। ખાસ કરીને જોઈએ તો સીલ જિલ્લા પંચાયતની સીટ ઉપર ખુદ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની સભા યોજાઈ હતી, પરંતુ લોકોને આનંદીબેનની સભાનો કોઈ ઇફેક્ટ ના પડ્યો હોય તે રીતે સીલ જિલ્લા પંચાયતના કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો હતો। ખાસ કરીને માંગરોળમાં કોંગ્રેસ દ્વારા વિજય હાંસલ થવાની સાથે જ વિજય સરઘસો નીકળ્યા હતા અને ગુલાલ કંકુ સાથે વિજય કરી હતી। સમસ્ત ગુજરાતમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના પરિણામો આવ્યા છે। ગુજરાતની અંદર મુખ્યમંત્રી આનંદીબેન રાજમાં પણ આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતભાઈ સોલંકી, વિરોધ પક્ષના નેતા શંકરસિંહ બાપુની આગેવાની નીચે અને દિલ્હીના રાષ્ટ્રીય નેતા અહમદ પટેલની આગેવાની નીચે આજે સમસ્ત ગુજરાતમાં કોંગ્રેસને ઝળહળતો વિજય મળ્યો છે। એવી જ રીતે માંગરોળ તાલુકામાં પણ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત બહુમતીથી કોંગ્રેસને ફાળે જાય છે। કારણોમાં ખેડૂતોને મૂર્ખ બનાવવાની વાત, માણસ વચ્ચે નફરત કરવાની વાત, મોંઘવારીની પરાકાષ્ઠા અને માત્ર વચનો આપવા સિવાય ગામડાઓમાં કોઈ કામ નથી કર્યું, ઉદ્યોગપતિઓને સાચવવા સિવાયની કોઈ પ્રક્રિયા નથી કરી, એનો જવાબ ગુજરાતની પ્રજાએ ભારતીય જનતા પાર્ટીને આપ્યો છે। બેન, આ સીલ સીટમાં આનંદીબેન મુખ્યમંત્રી આવ્યા હતા, છતાં આ રીતે તેના વિશે તમે શું તમારી જીત? માન્ય મુખ્યમંત્રીને જ્યારે એવું ભાન થયું કે પટેલ સમાજ અમારી વાત સાંભળતો નથી, ત્યારે એને બક્ષીપંચના તાલુકાઓ પકડ્યા અને બક્ષીપંચના તાલુકામાં એ સીલ જેવા નાના ગામમાં ભાષણ કરવા આવ્યા, તો પણ સીલ જિલ્લા પંચાયત, સીલ તાલુકા પંચાયત અને જરિયાવાડા તાલુકા પંચાયત સાથે બહુમતીથી કોંગ્રેસ વિજય થઈ છે। દિનેશ ગામવાનો રિપોર્ટ, માંગરોળ, S9 ન્યૂઝ।